નમસ્કાર મિત્રો, વ્યાસપંચ જગત શાસ્ત્રી અમિત વ્યાસ. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 14/12/2025 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. તો પ્રથમ આપણે ગોચર ફળ જોઈએ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ રવિવારનો દિવસ છે કે આજે રવિવારનો દિવસ છે. રવિવારનો દિવસ છે એટલે કે સૂર્ય ગ્રહ સાથે જોડાયેલું છે, જે આપણા આત્મવિશ્વાસ, સત્તા અને સન્માનનો કારક છે. આ દિવસે આ રાશિઓ માટે કેવા સંકેતો છે તે આજે આપણે જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો ઊંચો રહી શકે છે, તેમજ તમારા કાર્યક્ષેત્રે નવા લાભના પણ સારા એવા યોગો છે. તેમજ સરકારી કામકાજમાં પણ તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સોનેરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં કે વૃષભ રાશિવાળા માટે કે આજે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં તમારું મન સારું એવું લાગી શકે છે. તેમજ તમારા રોકાણ માટે પણ આજે સારો એવો દિવસ છે. તેમજ વાણીમાં પણ તમારે મધુરતા રાખવાથી તમને સારો એવો ફાયદો તેમજ તમને લાભ થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારી આવકના નવા સ્ત્રોતો તમને મળી શકે છે. આજે તમારા મિત્રો સાથે પણ તમારો સારો એવો સમય પસાર થશે. તેમજ તમારા મોટા ભાઈ બહેનો તરફથી પણ તમને આજે સારો એવો સાથ તેમજ સહયોગ મળી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 5 અને તેમનો અશુભ અંક જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો. કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા એટલે કે વખાણ સારા એવા થઈ શકે છે. તેમજ તમારા ઉચ્ચ અધિકારીઓનો પણ તમને સારો એવો સહયોગ મળી શકે છે. તમારા પિતા કે વડીલોના માર્ગદર્શન તમને સારું એવું ફાયદાકારક અને લાભદાયક નીવડી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 2 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો ગુલાબી. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે આજે તમારા ભાગ્યનો તમને પૂરો સાથ સારો એવો મળી શકે છે. તેમજ તમારા ધાર્મિક યાત્રાનો પણ તમને સારો એવા યોગો છે. તેમજ તમારા ઉચ્ચ શિક્ષણ સંબંધિત બાબતોમાં પણ તમને આજે સારી એવી સફળતાઓ મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 1 અને તેમનો અશુભ અંક જોઈએ તો 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ તમને કોઈ પણ અચાનક ખર્ચાઓ આવી શકે છે. તેમજ તમને રહસ્યમય વિષયોમાં આજે તમારી સારી એવી રુચિ વધી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને જીવનસાથી સાથેના સંબંધોમાં ખુશી અને મધુરતા સારી એવી જળવાઈ રહેશે. તેમજ તમારા ભાગીદારીના કામમાં પણ તમને સફળતાઓ સારી એવી મળી શકે છે. તેમજ તમને સામાજિક તમારી પ્રતિષ્ઠાઓ પણ સારી એવી વધી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 7 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં તમારે થોડી મહેનત વધારવી પડશે. આજે તમારા શત્રુઓથી પણ તમારે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. તેમજ તમારા સ્વાસ્થ્ય બાબતે પણ તમારે સજાગ રહેવું જરૂરી છે. તો આ વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં
ફળ ઢ કે ધન રાશિવાળા માટે કે આજે તમને સંતાન સંબંધિત શુભ અને સારા સમાચારો મળી શકે છે, તેમજ તમારા પ્રેમ સંબંધમાં પણ આજે સારી એવી ખુશી જળવાઈ રહેશે. આજે તમને કોઈ પણ રચનાત્મક કાર્યમાં પણ તમારું સારું એવું મન લાગશે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમારા પારિવારિક સુખ અને સારી એવી શાંતિ જળવાઈ રહેશે. આજે તમને જમીન સંપત્તિના કામમાં પણ તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે, તેમજ તમારા માતાનો પણ તમને આજે સાથ સહયોગ સારો એવો મળી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો વાદળી. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાઈ બહેનોનો સહયોગ સારો એવો મળી શકે છે, તેમજ તમારે ટૂંકી મુસાફરીના પણ સારા એવા યોગો છે, તેમજ તમને કોઈ પણ સંચાર માધ્યમથી પણ સારો એવો ફાયદો થઈ શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દ ચ જ થ કે મીન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ સારી એવી રહી શકે છે, તેમજ તમારા પરિવાર સાથે પણ તમે આનંદદાયક સમય વિતાવી શકો છો, તેમજ તમારી વાણીમાં પણ તમારે વિવેક જાળવવો ખૂબ જરૂરી છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. હા, આ રાશિફળ ગોચરફળ આપવામાં આવેલું છે જે સામાન્ય છે, માટે આજે ટિપ્સ જોઈએ કે રવિવારનો દિવસ છે, એટલે રવિવારનો દિવસ છે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કે સૂર્યના નમસ્કાર કરવાથી તમને સારો એવો આજે વિશેષ લાભ થઈ શકે છે. તો હા, આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે, માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. માટે તો તારીખ 14/12/2025 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 14/12/2025 રવિવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082, માક્ષર માસ, કૃષ્ણ પક્ષ, સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે આજનો 7:11 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 17:58. તિથિ જોઈએ તો આજે તિથિ છે દસમ તિથિ 18:49 સુધી, ત્યાર પછી 11. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર 8:18 સુધી, ત્યાર પછી ચિત્રા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે સૌભાગ્ય યોગ 11:45 સુધી, ત્યાર પછી શોભન. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા 18:49 સુધી, ત્યાર પછી બહુકરણ પૂર્ણ રાત્રિ સુધી. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ કન્યા રાશિ પઠણ. કન્યા રાશિ 21:41 સુધી કન્યા રાશિ, ત્યાર પછી તુલા રાશિ રત. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.